નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. ભુજ એરપોર્ટ રિંગ રોડ ઉપર ગત રોજ અકસ્માતમાં 2 વ્યક્તિના મૃત્યુ થતા લોકોએ ચક્કાજામ કરી આંદોલન કર્યું. આજે કલેક્ટર પાસે રજૂઆત કરી વાહનોના રૂટ બદલવા માંગ કરી. ભુજ શહેરમાં ભારેખમ અને તોતિંગ વાહનોની બેફામ અવરજવરના કારણે સર્જાતી અકસ્માતની ઘટનાઓના પગલે નિર્દોષ લોકોનો ભોગ લેવાતો રહે છે. શહેરના એરપોર્ટ રિંગ રોડ પર ભારે વાહનની હડફેટે ગુરુવારે રાત્રે દિવ્ય રાજેશભાઈ મોતાને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે આજે સતત બીજા દિવસે બનેલી અકસ્માતની ઘટનામાં અલ્તાફ રફીક નોડે ઉંમર વર્ષ 17 કિશોરનું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. અવારનવાર બનતી જીવલેણ ઘટનાઓના પગલે આ વિસ્તારના લોકો રોષે ભરાયા હતા અને હિલ ગાર્ડન 4 રસ્તા પર મોટી સંખ્યામાં ઉતરી પડવા સાથે ચક્કાજામ કર્યો હતો અને આ સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી વાહનોને પસાર નહીં થવા દેવાય તેવી માંગ સાથે રસ્તા પર બેસી ગયા હતા. જો કે પોલીસની ખાતરી બાદ માર્ગ ખુલ્લો કરાયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ ગુરુવારે યુવાન દિવ્ય પોતાની બાઇક લઈને ડી-માર્ટ તરફ જઈ રહ્યો હતો ત્યારે ત્રિમંદિર નજીક પહોંચતા ટ્રકે પાછળથી ટક્કર મારી હતી, જેમાં દિવ્ય પટકાયો હતો અને યુવકના પગના ભાગે ટ્રકના આગળના ટાયર ફરી વળ્યા હતા, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેની શસ્ત્રક્રિયા કરાઈ હતી. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો ભુજની જીકે જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી વિગતો મુજબ આ જ માર્ગ પર સર્જાયેલા વધુ એક અકસ્માતે યુવાનનો ભોગ લીધો હતો. હતભાગી અલ્તાફ તેના મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે 36 ક્વાર્ટર ચોકડી પાસે પહોંચતા અજાણ્યા ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવતા બંને યુવાનને ટક્કર મારી હતી. ટ્રકની હડફેટે આવી ગયેલો અલ્તાફ ગંભીર રીતે ઘવાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર આશિફ સુલતાન લંગા ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર હેઠળ રખાયો હતો. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મારું નામ અંજલિ મોટ છે. અમે લોકો ટોપિલ સોસાયટીમાંથી આવ્યા છીએ અને અત્યારે કલેક્ટર ઓફિસે અમે લોકો બધા ભેગા થયા છીએ. કાલે રાત્રે અમારા વિસ્તારના બધા લોકો નાનાથી મોટા કરીને લોકો બધા ભેગા થયા હતા વિરોધ કરવા માટે મોટા વાહનોનો, જે ટ્રકની અવરજવર દિવસ દરમિયાન બહુ વધતી જાય છે અને જેના લીધે એક્સિડન્ટ થાય છે. કાલના દિવસમાં 2 લોકોની ડેથ થઈ ગઈ છે. જુવાન જે યંગસ્ટર હતા, એક 18 વર્ષનો છોકરો અને એક 27 વર્ષનો છોકરો, જેની આજે વહેલી સવારે ડેથ થઈ છે. એ 2 ડેથ ટૂંક સમયમાં 2 દિવસમાં જ થઈ છે. એટલે અમે લોકો અત્યારે બધા એટલા માટે જ ભેગા થયા છીએ કે એ મોટા વાહનોને બંધ કરો, સંપૂર્ણપણે બંધ કરો. રહેણાંક વિસ્તારમાંથી એની અવરજવર બંધ કરો. બંધ એક જ રીતે થઈ શકશે કે જ્યારે અહીંયાથી કલેક્ટર ઓફિસથી અમે એટલા માટે જ કલેક્ટર ઓફિસ ભેગા થયા છે કે અહીંયાથી જે કલેક્ટર શ્રી આદેશ આપશે ત્યારે જ બંધ થશે ને જો નહીં થાય તો અમે બધા તો છીએ જ વિરોધ કરવા માટે. જેવી રીતે કાલે કરો તો એવી રીતે હજી બી કરશું જ્યાં સુધી બંધ નહીં થાય. રહેણાંક વિસ્તારમાંથી સંપૂર્ણપણે આ ટ્રકની અવરજવર, મોટા વાહનોની અવરજવર બંધ થવી જ જોઈએ. દર્શક મિત્રો, આજે તારીખ 14 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.